ચાલો ગુડ ઇવનિંગ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે ચેપ્ટર નંબર 1નો ગઈકાલે પાર્ટ 1માં ઘણા બધા ટોપિકો વિશે ચર્ચા કરી, જેની અંદર ચોથા નંબરના ચેપ્ટરમાં એટલે કે ભારતનો જે સાહિત્યિક વારસો છે એની અંદર આપણે પ્રાચીન ભારતની અંદર જે લખાયેલા વેદો હતા, જેમાં આપણે 4 વેદો વિશે ચર્ચા કરી: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તે ઉપરાંત આપણે એ પણ જોયું કે ભાઈ ચક્રદત્ત પાણીનીએ લખેલો ગ્રંથ, ત્યાર પછી આપણે પ્રાચીન ભારતમાં લખાયેલા કેટલાક સાહિત્યો અને મહાભારત તથા રામાયણ જેવા મહાકાવ્યો વિશે પણ વાત કરી. તો ગઈકાલે જે આપણે ટોપિક ચલાવ્યો હતો એમાં આ બધાને સારી રીતે ખ્યાલ આવી ચૂક્યો હશે. આજે આપણે આ જે કંઈ પણ ચેપ્ટરના બાકીના ટોપિક છે તેની ચર્ચા શરૂ કરીશું. બરાબર? સારું, ધ્યાન આપશો. મધ્યકાલીન સાહિત્ય આપણે આવી ગયેલા, બરાબર ને? થઈ ગયેલું ને? આ બી આવી ગયેલું. અહીંયાથી બાકી છે ને? ઓકે, સારું, ચાલો ધ્યાન આપો. જૈનુલબેદીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગીણી જેવા મહત્વના જે અન્ય ગ્રંથો હતા એનો ફારસીમાં અનુવાદ કરવાયો. રાજતરંગીણી વિશે આપણે આગળ વાતચીત કરી ચૂક્યા છે કે રાજતરંગીણી એટલે કે કાશ્મીરના ઇતિહાસને આલેખતો એક સૌથી મહત્વનો ગ્રંથ હતો, અને એ રાજતરંગીણી ગ્રંથનો સંસ્કૃતમાં ફારસી ભાષામાં અનુવાદ કોણે કરાવ્યો? જૈનુલબેદીનના. વિજયનગરના સમ્રાટના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ રહ્યો. આમ છતાં આ યુગ તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વપૂર્ણ કાળ રહ્યો, જેમાં વિજયનગરનો મહાન સમ્રાટ, જો ધ્યાન રાખજો ઘણીવાર બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે કે વિજયનગરના સામ્રાજ્યનો મહાન સમ્રાટ કોણ હતો? કૃષ્ણદેવ રાય. એ પણ તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. તેમણે પણ આમુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કરેલી. કયા ગ્રંથની? આમુક્ત માલ્યદા. આ મુઘલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાથે સાહિત્યનો પણ વિકાસ થયો, જેની અંદર પ્રથમ મુઘલ બાબરે પોતાની આત્મકથા લખી, જેનું નામ હતું તુઝુક-એ બાબરી. નામ શું હતું? તુઝુક-એ બાબરી. આમ જેનું ફારસીમાં બાબરનામા નામથી ભાષાંતરણ કરાયું. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું અને જહાંગીરે તુઝુક-એ જહાંગીરી નામની પોતાની આત્મકથા લખાવી. ઔરંગઝેબ પણ એટલે કે શિસ્તબદ્ધ એક લેખક હતો. છેલ્લો મુઘલ સમ્રાટ જે કોણ હતો? બહાદુર શાહ ઝફર. બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, છેલ્લો મુઘલ સમ્રાટ કોણ હતો? બહાદુર શાહ ઝફર. જો ખાસ કરીને અહીંયા યાદ રાખજો કે ભાઈ બાબરે કઈ આત્મકથા લખેલી? તુઝુક-એ બાબરી, જેનું ફારસીમાં બાબરનામા પરથી ભાષાંતર કરાયું. અને હુમાયુની જે બહેન હતી એણે એના ભાઈ માટે આત્મકથા જે લખાવી, જેને હુમાયુનામા લખ્યું, અને જહાંગીરે તુઝુક-એ જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી હતી. તુલસીદાસ અને સુરદાસ આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય ઉપર સાહિત્ય રચ્યું, જેમાં રહીમના દોહરા અને દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ જોવા મળે છે. આજે પણ આપણે જોઈએ છીએ કે ભાઈ દોહરા એ આજે પણ રહીમના ખૂબ પ્રખ્યાત છે. આજે પણ રહીમના દોહરાઓ ઉપરથી ઘણી બધી શાયરીઓ બનાવવામાં આવે છે. આ સમયે ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા, જેમાં અબુલ ફઝલે આયને અકબરી અને અકબરનામા લખ્યું. આયને અકબરીમાં ભારતીય રીતિ રિવાજો, તે સમયના ધર્મના દર્શન, શિષ્ટાચાર અને તે સમયની જે રાજાઓની આર્થિક પરિસ્થિતિઓ હતી, આર્થિક સ્થિતિઓ હતી, એના વિશેનું વર્ણન આ અકબરનામાની અંદર કરવામાં આવ્યું હતું, જેમાં જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરાયું છે. એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથો ઘણા જ મૂલ્યવાન રહ્યા છે. અબુલ ફઝલનો જે ભાઈ હતો જેનું નામ શું હતું? ફૈઝી. નામ શું હતું? ફૈઝી, જેણે ફારસી ભાષાનો એક મહાન કવિ ગણાતો અને તેણે પણ સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા છે. અકબરે તો મહાભારત, રામાયણ, બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, યાદ રાખજો. અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા મહાન ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના પણ કરી હતી. આ બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, પાછો કહું છું. કયા રાજાએ? અકબરે. અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો લખાયા. મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે.
આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ. આ ભાષામાં વલી, મીરદર્દ, મીર તગી મીર અને નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ જેવા મહાન કવિઓ થઈ ગયેલા જોવા મળ્યા. 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયો, જેમાં સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતરીકરણ થવા લાગ્યું. તદુપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગ્રંથો પણ લખાયા, જેમાં મુહમ્મદ હુસૈન અને આઝાદનો દરબારે અકબરી એક મહત્વનો ગ્રંથ ગણવામાં આવે છે. તો મેં પહેલા જ કીધેલું કે આમાં ગ્રંથ વધારે છે, સાહિત્ય વધારે છે, સાહિત્યના નામ વધારે છે, એટલે આમાં કન્ટેન્ટ વધારે રહેશે. આ ચેપ્ટરની અંદર તમારી મહેનત વધારે માંગશે, કારણ કે તમારે વાંચવું પડશે. હું તમને ત્યાં કહી શકીશ કે ભાઈ આ વધારે મહત્વનું છે, આને ઇમ્પોર્ટન્ટ આપજો. બરાબર છે. હવે આવે છે આપણા ભારતની તે સમયની સૌથી મહત્વની વિદ્યાપીઠો. ભાઈ સ્વાભાવિક છે, આટલા મહત્વના જે કંઈ પણ ગ્રંથો લખાયા, શિક્ષણ અપાયું, તો સ્વાભાવિક છે કે કોઈક ને કોઈક વિદ્યાપીઠો પણ તે સમય દરમિયાન હશે જ. તો એવી વિદ્યાપીઠોની જ્યારે આપણે વાત કરીએ તો નાલંદા વિદ્યાપીઠ બિહારના પટણા જિલ્લાના બંડગાંવ ગામે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી હતી અને ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્વ ઘણું છે. આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ તરીકે પણ બન્યું હતું. 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલો, જેમાં ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો. જો ધ્યાન રાખજો, આ નાલંદા વિદ્યાપીઠની અંદર એક પુસ્તકાલય હતું, એટલે કે એને આપણે લાઇબ્રેરી કહીએ, બરાબર છે. અને એ લાઇબ્રેરી તે સમયની સૌથી મોટી લાઇબ્રેરી ગણાતી, એટલે કે પુસ્તકાલય ગણાતું, જેનું નામ હતું ધર્મગંજ. શું નામ હતું? ધર્મગંજ. સમ્રાટ હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે ઘણું બધું કરેલું. એને 100 ગામો દાનમાં આપેલા. કોણે? સમ્રાટ હર્ષવર્ધને. આ હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ભંડારો હતા. નાલંદા વિશ્વવિદ્યાલય હતું. ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ રહ્યું. દેશ પરદેશી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા માટે આવતા. મહાન મુસાફર હ્યુ આન સાંગ, નામ બરાબર નથી લગાવ્યું પણ ધ્યાન રાખજો, હ્યુ આન સાંગ, જે પણ અહીં આવેલો, આજે મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેરો જ જોવા મળે છે. આજે ત્યાં કશું પણ જોવા મળતું નથી. આમ છતાં તે ખંડેરોમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની આપણને ઝાંખી થયેલી જોવા મળે છે. નાલંદામાંથી ભણીને બહાર નીકળેલો વિદ્યાર્થી ભારતનો સૌથી આદર્શ વિદ્યાર્થી ગણવામાં આવતો. એટલે કે એ સૌથી આદર્શ, તેમ અત્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટી, બરાબર, એવી યુનિવર્સિટીઓમાં ભણીને આવે એટલે સ્ટુડન્ટ્સ વધારે મહત્વ આપવામાં આવે. તેમ નાલંદા વિદ્યાપીઠમાંથી પણ જો કોઈ વિદ્યાર્થી ભણીને આવે તો એને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવતું. ઈસુની 5મી થી 11મી સદી સુધીના નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા અને તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા. આમાંનો માત્ર યુવાન સાંગ પોતાની સાથે હસ્તપ્રતો લઈ ગયેલો, જે 657 હસ્તપ્રતો હતી. હસ્તપ્રત એટલે શું કહેવાય? હાથથી લખાયેલા લખાણોવાળી પ્રતો, જે હસ્તલિખિત પ્રતો કહેવાય. એવી 657 હસ્તપ્રેરિત લેખો હતા. એ કોણ લઈ ગયેલું? યુવાન સાંગ, જે ચીનનો હતો. ક્યાંનો હતો? ચીનનો. 7મી સદીમાં યુવાન સાંગે મુલાકાત લીધી અને મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા. વ્યાખ્યાન માટેના 300 ખંડ હતા. તમે વિચાર કરો, કેટલા ખંડ? 300 ક્લાસરૂમ હતા. કેટલા? 300. વિદ્યાર્થીઓના રહેવા માટે ખાસ મઠો બાંધવામાં આવતા, એટલે કે વિદ્યાર્થીઓ રહેવાનું પણ અહીંયા જ હતું. પહેલા કેવું હતું આપણા ત્યાં છે ને, અત્યારે ભાઈ શિક્ષણમાં આપણે બધા ઘરે જઈ શકીએ છીએ. પહેલા એવું હતું નહીં. પહેલા તમારે આશ્રમમાં રહીને અભ્યાસ કરવો પડતો, વિદ્યાપીઠમાં રહીને તમારે અભ્યાસ કરવો પડતો. એટલે કે તમારો મોટાભાગેનો સમય ક્યાં જતો? વિદ્યાપીઠની અંદર જ જતો જોવા મળતો. આમ વિદ્યાપીઠને નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યા. ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિના મૂલ્યે પૂરા પાડવામાં આવતા. અહીંના ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો. મેં તમને પહેલા જ કીધું કયા નામે ઓળખાતો? ધર્મગંજ, કે તે સમયની સૌથી મોટું પુસ્તકાલય ગણવામાં આવતું. ઈસવીસનની 5મી થી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર તરીકે તે ગણવામાં આવતી. તક્ષશિલા આ વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલા રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું. આપણે આગલા એક ચેપ્ટરમાં વાતચીત કરી ચૂક્યા છે, બીજા ચેપ્ટરમાં, કે પ્રાચીન સમયમાં ભારતની અંદર કેટલી કલાઓનું શિક્ષણ આપવામાં આવતું? 64 કલાઓનું. એ બધી જ કલાઓ અહીંયા શીખવાડવામાં આવતી. કઈ વિદ્યાપીઠમાં? તક્ષશિલા. આ મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને જ અભ્યાસ કરતા. ભગવાન બુદ્ધના જે શિષ્ય હતા જીવક, કોણ હતું? જીવક, એણે પણ અહીંયાથી જ અભ્યાસ કર્યો હતો.
દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ જે વિદ્યાપીઠ છે તેનું નામ પાડવામાં આવેલું, જે નામ શું હતું? તક્ષશિલા. નામ શું હતું? તક્ષશિલા. સાતમા સૈન્યમાં એ મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું રહ્યું. વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તે જ વિષયનું શિક્ષણ એને આપવામાં આવતું. આ બધા જ વર્ગોનો સમય પણ કેવો રહેતો? અલગ રહેતો. સાથે સાથે ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓ ભણાવવામાં આવતા, છતાં સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ કેટલા વિદ્યાર્થીઓ બેસતા? 20 સુધીના શિક્ષકો, એટલે કે જે વિદ્યાર્થીઓ છે શિક્ષકો પાસે ભણી શકતા. વારાણસી, રાજગૃહ, મિથિલા અને ઉજ્જૈન જેવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઉમટતા હતા. વારાણસીના રાજકુમારો અહીં જ શિક્ષણ લેતા અને કૌશલ્યના રાજા પ્રસેનજીત અને વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ, રાજનીતિજ્ઞ કૌટિલ્યએ પણ અહીંથી શિક્ષણ મેળવેલું હોવાનું માનવામાં આવે છે. આપણે આગળ પણ વાતચીત કરી ચૂકેલા કે ભાઈ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની સૌથી મોટી કૃતિ ગણાય છે. જે અર્થશાસ્ત્રમાં આજે પણ કૌટિલ્ય વિશેની વાત કરવામાં આવે છે, કૌટિલ્યએ પણ શિક્ષણ ક્યાંથી મેળવેલું? તક્ષશિલામાંથી. ક્યાંથી મેળવેલું? તક્ષ. બુદ્ધના જે શિષ્ય હતા, કોણ હતા? જીવક. એણે પણ તક્ષશિલામાંથી શિક્ષણ પ્રાપ્ત કરેલું હોવાનું માનવામાં આવે છે. તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. સામાન્ય સ્થિતિમાં વિદ્યાર્થીઓ ગુરુના રહીને, એટલે કે ઘરે રહીને જ ભણતા. અહીં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા. શસ્ત્રક્રિયા એટલે શરીરની વળકાપની પ્રક્રિયા, બરાબર. ત્યાર પછી આપણે ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરેનું શિક્ષણ અહીંયા આપવામાં આવતું. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્યએ પણ, ખુદ ચંદ્રગુપ્ત મૌર્યએ પણ અહીં શિક્ષણ મેળવેલું હોવાનું માનવામાં આવે છે. તમે વિચાર કરો કે મૌર્ય વંશનો સૌથી મહાન શાસક કોણ? ચંદ્રગુપ્ત મૌર્યએ પણ અહીં શિક્ષણ મેળવેલું. આ 5મી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને આ સ્થળની મુલાકાત લીધી હતી અને અહીંયા ઘણો બધો અભ્યાસ કરાવનારા એવા વિદ્યાર્થીઓ સાથે પણ શિક્ષણ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. વારાણસી. વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકાસ પામ્યું. એના રાજા જે હતા અજાતશત્રુ, જે ઉપનિષદ કાળમાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક રહ્યા. વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ જાણવા મળે છે. એટલે કે મહર્ષિ જે વેદ વ્યાસ હતા એમણે પોતાનો આશ્રમ પણ અહીંયા બનાવેલો જોવા મળે છે. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી. આજે પણ બૌદ્ધ ધર્મનું સૌથી મહત્વનું સ્થળ તરીકે કોને ગણવામાં આવે છે? વારાણસીને જ ગણવામાં આવે છે. આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞને વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું. ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યજીએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા અહીં મેળવી હતી. પંજાબના વિદ્વાન કુટુંબોએ સ્થળાંતર કરવું પડ્યું ત્યારે તેઓ મુખ્યત્વે કાશી અને થોડા પ્રમાણમાં કાશ્મીર જઈને વસ્યા. અન્ય રાજાના રાજકુમારો પણ અહીં ઉચ્ચ શિક્ષણ માટે આવતા, જેમાં સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બનેલો જોવા મળ્યો હતો. છેલ્લું છે લગભગ વલ્લભી. ઈસવીસનના 7મા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું, જે આપણા ગુજરાતમાં જ હતું. વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનવામાં મૈત્રક વંશના જે રાજાઓ હતા, તત્કાલીન શાસકો, એમણે નાગરિકોનો મોટો ફાળો હતો. 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ અહીં રહેતા. ભિક્ષુ એટલે કે જે ભિક્ષા માંગીને ખાતા હતા તે, એને શું કહેવાય? ભિક્ષુ વિદ્યાર્થીઓ કહેવાય. વલ્લભી ત્યારે બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું એક કેન્દ્ર હતું. જો ધ્યાન રાખજો, બૌદ્ધ ધર્મમાં છે ને 2 પંથ આવે, હિનયાન અને મહાયાન. કેટલા પંથ આવે? 2, હિનયાન અને મહાયાન. 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ, એટલે કે બૌદ્ધીઓનો સ્થિરમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આચાર્યો હતા. એટલે કે આ જે 2 વિદ્વાનો હતા બૌદ્ધ ધર્મના, એ વલ્લભી વિદ્યાપીઠના શું હતા? આચાર્યો રહી ચૂક્યા, એટલે કે પ્રિન્સિપાલ હતા. આમ દૂર દૂરના ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા. ચીની પ્રવાસી ઇત્સિંગ, અહીંયા કયો પ્રવાસી આવેલો? ઇત્સિંગ. અને નાલંદામાં કોણ આવેલું? હ્યુઆન સ્વાંગ. તે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી. વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું. ઈસવીસન 480 થી 775 સુધી વલ્લભીના શાસક મૈત્રક વંશના રાજાઓ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ હતા. એટલે કે આખી વિદ્યાપીઠનો જે નિભાવ હતો, એનો જે સંપૂર્ણ ખર્ચો હતો, જે વિદ્યાર્થીઓનો ખર્ચો હતો, એ બધું કોણ ઉપાડતું? મૈત્રક વંશના રાજાઓ. તેઓ સનાતની હતા, છતાં આ સંસ્થાઓને મદદ કરતા. 775માં આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ થઈ ગઈ. આ પ્રસિદ્ધિમાં વિદ્વાનો નામના દરવાજા ઉપર લખવામાં આવતા. એટલે કે જે કંઈ પણ વિદ્યાર્થીઓ આમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરતા, સારું શિક્ષણ મેળવતા,
એના નામ દરવાજા ઉપર લખાતા. વિદ્વાનો અને રાજ્યભાષામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજ્યતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા. આ જાણીતી વિદ્યાપીઠ હતી અને જ્ઞાનની આરાધના તથા તેમની વિશિષ્ટતા પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહીં પરંતુ તે સમયના વિશ્વમાં તે પ્રસિદ્ધ થઈ. આ વિદ્યાપીઠમાં દેશ પરદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા. સાચા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. એમાં લગભગ પ્રત્યેક વિદ્યાશાખાઓનું શિક્ષણ મળતું, એટલે કે ઓલરાઉન્ડર યુનિવર્સિટી હતી. લગભગ બધી જ કલાઓનું શિક્ષણ અહીંયા પણ આપવામાં આવતું. આમ આ બધી વિદ્યાપીઠમાં નિભાવ એટલે કે એનો જે ખર્ચો હતો એ રાજાઓ દ્વારા જે દાન આપવામાં આવતું, રાજાઓ દ્વારા જે નાણાકીય સહાય આપવામાં આવતી, એનાથી જ આ બધી યુનિવર્સિટી અને વિદ્યાપીઠોનો નિભાવ કરવામાં આવતો. હકીકત તે સમાજની પણ અને વિદ્યા પ્રત્યેની પ્રીતિ અને નિષ્ઠા દર્શાવે છે. ભારતીય વિદ્યા, કલાઓ અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી એ વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ જ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ જોડે આપણે જે ચેપ્ટર ચલાવ્યું છે, મેં તમને આગળ પણ કહ્યું હતું કે ભાઈ આ ચેપ્ટરની અંદર કન્ટેન્ટ વધારે છે. આ ચેપ્ટરની અંદર કન્ટેન્ટ જે છે તમારે વધારે રીડિંગ કરીને યાદ રાખવું પડશે. કારણ કે કેટલાક ચેપ્ટર બેઝ ઉપર બનેલા હોય, કેટલાક ચેપ્ટર સમજવા પર બનેલા હોય, કેટલાક ચેપ્ટર એવા હોય કે તમારે પોતાની મહેનતથી તમારે એને વાંચીને તમારે તૈયાર કરવું પડે છે. તો આ ચેપ્ટરમાં તમારે હજુ પણ 1-2 વાર વાંચવું પડશે અને આના જે નાના મોટા જે ટોપિકો છે, મેં તમને જે પોઈન્ટ કરાવ્યા છે, એ પોઈન્ટ પણ તમારે બરાબર વાંચવા પડશે. આઈ હોપ કે આ બધાને ચેપ્ટર સમજ પડી ચૂકી હશે. જે મહત્વના મુદ્દાઓ હતા મેં તમને અંડરલાઈન કરાવી છે. તે મહત્વના મુદ્દાઓ પર થોડું ધ્યાન વધારે આપજો, કારણ કે એમાંથી કોઈ વાર બોર્ડમાં ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. સો ક્લિયર? તો આ ચેપ્ટર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.